જ્યારે ભીમ અને અર્જુન દ્રૌપદીને લઈને કુંભારના ઘર પાસે રંગમંડપમાંથી આવ્યા હતા, એ સમયે એમની પાછળ પાછળ દૃષ્ટદ્યુમ્ન પણ આવતો હતો, છુપી રીતે. એ વાતની અર્જુનને અને ભીમને ખબર નહોતી, કારણ કે દૃષ્ટદ્યુમ્ન એને ખબર છે કે આ દ્રૌપદી મારી બેન, એમ આ બ્રાહ્મણને વરી છે. એ બ્રાહ્મણ કોણ છે, ક્યાંથી આવ્યા છે, એ જાણવા માટે થઈને દૃષ્ટદ્યુમ્ન એમનો ભાઈ એમની પાછળ પાછળ આવતો હતો. એ ઘરની પાછળ છુપાઈને આ બધાનો વાર્તાલાપ સાંભળતો હતો. એમણે સાંભળ્યું કે યુધિષ્ઠિર આદિ 5 ભાઈઓ અને એની માતા એમ બોલી મારી બહેન માટે કે તમે 5 ભાઈઓ આપસમાં બાટી લો, અને ભિક્ષા તરીકે પોતાની બહેનને વર્ણવી છે. અને 5 ભાઈઓ સહમત થયા છે ને દ્રૌપદી પણ સહમત થઈ ગઈ છે. માટે આ કુંતાનું વચન છે. આ બધું સાંભળીને દૃષ્ટદ્યુમ્નને એમ થયું કે મારી બેન 5 પુરુષની સાથે પરણશે. અને એ 5 જણા જ્યારે વાત કરતા હતા ત્યારે એમણે ભીષ્મની વેદવ્યાસજીના વચનોની વાત કરી. એ વેદવ્યાસજીના વચનની અંદર એવું બોલ્યા કે ભરત વંશના પાંડુના 5 સંતાનો એ એમને વરસે, તો શું આ 5 પાંડવો જ છે? એ દૃષ્ટદ્યુમ્નને થોડીક વાત યુધિષ્ઠિરના મુખેથી સાંભળીને મનની અંદર એવું થયું કે મારી બેન જેમને વરી છે એ 5 પાંડવો માયલા અર્જુન જ છે. એમની વાત ઉપરથી એમણે બધું જાણી લીધું, અને જાણીને દૃષ્ટદ્યુમ્ન તરત જ પોતાના પિતા પાસે ગયો. પોતાના પિતા પાસે જઈને કહ્યું કે પિતાજી, આપણી બહેન જેમને વરી છે એ 5 પાંડવો છે, અને લક્ષ્ય વેદન જેમણે કર્યું છે એ અર્જુન જ છે. એમણે બધી બનેલી ઘટનાની વાત પોતાના પિતા દ્રુપદને કહી કે આપણી બહેનને જ્યારે લઈને ગયા, એની માં અંદર હતા કુંતા. ભીમે અને અર્જુનને એમ કહ્યું કે અમે મોટી ભિક્ષા લઈને આવ્યા છીએ, અને માએ જોયા વિના જ એમ કહ્યું હતું તમે 5 ભાઈઓ આપસમાં બાટી લો. અને એ યુધિષ્ઠિરે એવો નિર્ણય આપ્યો છે વેદવ્યાસજીના વચનના અનુસારે કે 5 ભાઈઓ હવે તમે આ દ્રૌપદીને વરો. તરત જ દ્રુપદના મનની અંદર એવો વિચાર આવ્યો કે એક પુરુષને વધારે પત્ની હોઈ શકે, પણ એક પત્નીને વધારે પુરુષ ક્યારે હોઈ ન શકે. એવો તો ક્યાંય શાસ્ત્રમાં, લોકમાં કોઈ જગ્યાએ એવો પ્રસંગ ક્યાંય દેખાતો નથી. માટે આ વાતનો આપણે સ્વીકાર કઈ રીતે કરવો? બીજી બાજુ દ્રુપદના મનની અંદર એ વિચાર આવ્યો કે ખરેખર શું એ પાંડવો જ છે? દૃષ્ટદ્યુમ્ને જે વાત કરી એ વાત ઉપર તો એમણે એમ જ કહ્યું કે 5 પાંડવો છે, પણ છતાંય દ્રુપદને મનમાં થયું કે મારે એની પરીક્ષા કરવી જોઈએ. ખરેખર એ 5 પાંડવો જ છે કે પછી બ્રાહ્મણો છે? એટલે પોતાના પુરોહિત અને પાંડવો પાસે મોકલ્યા કે તમે ખાતરી કરો કે ખરેખર 5 પાંડવો જ છે. પુરોહિતો ગયા. એણે અવનવા પ્રશ્નો પૂછીને આ પાંડવો છે એવું જાણવા માટેનો પ્રયત્ન કર્યો, પણ પાંડવો પણ બધા હોશિયાર બહુ હતા. પણ પાંડવોએ જણાવવા જ ન દીધું કે અમે પાંડવો છીએ. એ તરત જ પાછા પુરોહિતો આવ્યા, અને પુરોહિતોએ આવીને કહ્યું કે એ પાંડવો છે કે બ્રાહ્મણો છે એની પૂરી ખાતરી એમની વાત ઉપરથી થતી નથી. એટલે રાજાએ વિચાર કર્યો, તો પછી એક કામ કરો, હવે આપણા જમાઈ થયા છે તો એને અહીંયા ઘરે બોલાવો. એટલે દ્રુપદે રથ મોકલા, અને રથ મોકલીને કહ્યું કે તમે એ કુંતાને 5 પાંડવો જો એ જ હોય તો એને બધાને અહીંયા લઈ આવો, આપણે એને ભોજન કરાવીએ, અહીંયા રાખીએ. એટલે હવે દ્રુપદના રાજ્યની અંદર આવવામાં તો એને કોઈ પ્રકારનો પેલું હતું નહીં. એટલે દ્રુપદે રથ મોકલા, અને કુંતા, દ્રૌપદી અને 5 ભાઈઓ રથમાં બેસી અને દ્રુપદ મહારાજના રાજ્યની અંદર આવ્યા. દ્રુપદ મહારાજે એમનું ખૂબ સ્વાગત સન્માન કર્યું. સરસ પ્રકારના ભોજનની બધી વ્યવસ્થાઓ કરી. ભોજન લીધા પછી દ્રુપદે એક યુક્તિ કરી. દ્રુપદને મનમાં વિચાર થયો, ખરેખર જો આ 5 પાંડવો છે કે નહીં, મારે આની પરીક્ષા કરવી છે. એટલે દ્રુપદે અલગ અલગ ઓરડાની અંદર અલગ અલગ વસ્તુ સામગ્રીઓ મૂકી કે જો ખરેખર આ પાંડવો જ હશે ને ક્ષત્રિય હશે
તો એ કઈ વસ્તુ ઉપર એની નજર જાય છે ને કઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટેની એની ઈચ્છા છે એના મન ઉપર ખબર પડી જશે, એની ક્રિયા ઉપર ખબર પડી જશે. ભગવાન બાલચરિત્રની અંદર એવું આવે છે ને, ધર્મદેવે ઘનશ્યામની વૃત્તિ પરીક્ષા કરવા માટે થઈને એક બાજોઠ ઉપર તલવાર, સોના મોહર અને શાસ્ત્ર મૂક્યું હતું. એમ અહીંયા દ્રુપદે આ પાંડવો છે કે નહીં એની પરીક્ષા કરવા માટે થઈને અલગ અલગ ઓરડાની અંદર અલગ અલગ વસ્તુઓ મૂકી. એક ઓરડાની અંદર બધી પૂજાની સામગ્રીઓ બધી મૂકી, ભગવાનની પ્રતિમા, પૂજાની સામગ્રીઓ બધું મૂક્યું. એક ઓરડાની અંદર ખેતીવાડીને લાયક બધા ઓજારો ને એવી બધી વસ્તુઓ મૂકી. એકની અંદર કારીગરો હોય એને જે વસ્તુઓ પ્રિય હોય એવી બધી વસ્તુઓ અને સામગ્રીઓ મૂકવામાં આવી. એકની અંદર ક્ષત્રિયને પ્રિય એવા હથિયારો મૂકવામાં આવ્યા, બધા ઢાલ, તલવાર ને ધનુષ્ય, બાણ ને બધું. ક્ષત્રિયોને એક એક ઓરડાની અંદર દ્રુપદ મહારાજ લઈ ગયા એ પાંચે પાંચ ભાઈઓને અને કહ્યું, જુઓ અમારી આ વસ્તુ સામગ્રી, આ અમારા ભંડારો છે, એને તમે આવો જોવા માટે. અને એક પછી એક બધા ભંડારો જોતા હતા. એમાં જ્યાં ક્ષત્રિયોને ઉપયોગી એવા ઓજારો હતા એ ઓજારોના ઓરડાની અંદર લઈ ગયા ને, ત્યાં તો ભીમ ને અર્જુન, ભીમે તરત ગદા ઉપાડીને જોવા લાગ્યો, ગદા કેવી છે. અર્જુને તરત ધનુષ્ય બાણ ઉપાડ્યું. નકુલ અને સહદેવે તલવારો કે લેવા માંડીને જોવા લાગ્યા. દ્રુપદે નક્કી કરી લીધું કે આ પાંચ પાંડવો જ છે, ફાઇનલ નિર્ણય. પછી દ્રુપદે તરત કહ્યું, હે પાંડુ પુત્રો, મેં તમને ઓળખી લીધા છે. તમે પાંચે પાંચ પાંડુના સંતાનો છો અને આ તમારી માતા કુંતા છે. તમે લાક્ષાગ્રહની અંદર બળીને ભસ્મ નથી થયા એ વાત જાણી અને તમને સાક્ષાત જોઈને હું અત્યંત હર્ષિત થયો છું. મારા મનની અંદર પણ એ જ ભાવ હતો કે મારી પુત્રી અર્જુનને વરે. પણ દૃષ્ટદ્યુમ્નએ આવીને મને જે વાત કરી છે એ વાત મારા માયનામાં યોગ્ય આવતી નથી. યુધિષ્ઠિરને કહ્યું, યુધિષ્ઠિર, તમે ધર્મવાન પુરુષ છો, ધર્મજ્ઞ છો, ધર્મના મર્મને સારી રીતે જાણો છો. તમે વેદ વેદાંગમાં પારંગત છો. શાસ્ત્રોની અંદર કોઈ એવું પ્રમાણ નથી, લોકમાં પણ ક્યાંય એવું જોવામાં આવતું નથી કે એક સ્ત્રી હોય અને પાંચ પતિઓ હોય. તમારી માતાએ અનાયાસે જોયા વિના જ આ વાત મોઢામાંથી બોલી નાખી, એ પણ યોગ્ય નથી. માટે મારી આ જે શંકા છે એ શંકાનું તમે કંઈક નિવારણ કરો. મારી પુત્રી પાંચ પુરુષો સાથે પરણે એ યોગ્ય નથી. આજે વાર્તાલાપ ચાલે છે એ જ સમયે વેદ વ્યાસજી ત્યાં આવ્યા. વેદ વ્યાસજી આવ્યા એટલે તરત જ બધાએ પ્રણામ કર્યા. યુધિષ્ઠિરને જવાબ દેવાના હતા, પણ હજી જવાબ દે તે પહેલા તો વેદ વ્યાસજી આવી ગયા. વેદ વ્યાસજી આવ્યા એટલે બધા પાંચે પાંચ પાંડવો, દૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદી, કુંતાજી, દ્રુપદ મહારાજ બધાજી પ્રણામ કર્યા. યોગ્ય આસન આપ્યું, આસન ઉપર બેઠા. જે વાતની ચર્ચા ચાલતી હતી એ ચર્ચાની રજૂઆત વેદ વ્યાસજી સન્મુખ કરી. દ્રુપદ મહારાજે વેદ વ્યાસજીને કહ્યું કે મારી પુત્રીને સ્વયંવરની અંદર અર્જુને લક્ષ્ય વેદન કરીને જીતી છે. એમના કંઠમાં વરમાળા પણ પહેરાવી દીધી છે. પણ જ્યારે ઘરે ગયા ત્યારે કુંતાના મુખમાંથી આવા વચનો સરી પડ્યા કે તમે પાંચે ભાઈઓ આપસમાં બાટી લ્યો, હવે અમારે શું કરવું? વેદ વ્યાસજી કહે છે કે આ બધાની હાજરીમાં મારે તમને જવાબ દેવો તે યોગ્ય નથી, તમે એકાંતમાં આવો. વેદ વ્યાસજી દ્રુપદ મહારાજને એકાંતમાં લઈ ગયા અને દ્રુપદ મહારાજને એકાંતમાં લઈ જઈને કહ્યું કે તમારી જે આ પુત્રી છે એના પૂર્વજન્મની બે કથાઓ છે, એ કથાઓ હું તમને કહું છું. એમ કહી અને પાંડવોને જે વાત કરી હતી દ્રૌપદીના પૂર્વજન્મની એ કથા દ્રુપદ મહારાજને કીધી. કહ્યું કે આ દ્રૌપદી એમને ભગવાન શંકરનું વરદાન છે અને ભગવાન શંકરના વરદાનથી એમને પાંચ પતિઓ પ્રાપ્ત થશે. કારણ કે ભગવાન શંકર પાસે એમણે એવું માંગ્યું હતું કે મને આ જગતની અંદર સૌથી બળવાન પતિ મળે, આ જગતની અંદર જે સૌથી ધનુર્ધારી પતિ હોય એ મને મળે, આ જગતની અંદર જે સૌથી ધર્મજ્ઞ હોય, ધર્મવાન હોય એવો પતિ મને મળે, આ જગતમાં જે સૌથી રૂપવાન પુરુષ હોય એવો પતિ મને મળે અને આ જગતમાં જે સૌથી સહનશીલ પતિ હોય એવો પતિ મને મળે. હે દ્રુપદ, આ જગતમાં વર્તમાન સમયની અંદર યુધિષ્ઠિરથી કોઈ ધર્મવાન પુરુષ નથી, ભીમથી કોઈ ગદાધારીમાં બલવાન કોઈ પુરુષ નથી, અર્જુનથી ધનુષ્યશાળી બીજો કોઈ શ્રેષ્ઠ પુરુષ નથી, નકુલથી રૂપવાન કોઈ પુરુષ નથી અને સહદેવથી સહનશીલ કોઈ પુરુષ નથી. માટે એમણે ભગવાન શંકર પાસે જે પાંચ વરદાનો માંગ્યા હતા ને એ વરદાનને અનુસારે પાંચે પાંચ એમના પતિ થશે. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઇબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.